भव्य सम्मान समारोह अंडर 19 वर्ल्ड कप में 5 विकेट लेकर लौटे। बीजीसीए द्वारा सम्मान समारोह आयोजित किया गया। आईसीसी अंडर 19 क्रिकेट वर्ल्ड कप में भारतीय टीम में फर्स्ट बॉलर के रूप में स्थान बनाकर टूर्नामेंट की एक मैच में 5 महत्वपूर्ण विकेट लेकर वलसाड का नाम अंतर्राष्ट्रीय स्तर पर रोशन करने वाले युवा क्रिकेटर हैनिल पटेल का मदरे वतन लौटने पर बीजीसीए द्वारा भव्य सम्मान समारोह आयोजित किया गया। इस कार्यक्रम में बीजीसीए द्वारा हैनिल पटेल और उनके परिवार को पुष्प गुच्छ देकर सम्मानित किया गया। साथ ही बीडीसीए के संचालकों एवं कार्यकर्ताओं द्वारा हैनिल पटेल को मोमेंटो देकर सम्मानित किया गया। अंडर 19 वर्ल्ड कप जैसी बड़ी टूर्नामेंट में टीम इंडिया में खेलकर आए हैनिल ने जरा भी अभिमान के बिना अत्यंत साधारण तरीके से चाहकों का अभिवादन स्वीकार किया। भीड़ के बीच भी उन्होंने धैर्य बनाए रखा, युवा चाहकों के साथ सेल्फी ली, वडीलों का आशीर्वाद लिया और स्थानीय क्रिकेटरों को प्रोत्साहित किया। हैनिल पटेल ने इस अवसर पर कहा, मुझे वलसाड के लोगों ने जो प्रेम दिया है वह मेरे लिए किसी भी मेडल से बड़ा है। यह समर्थन ही मुझे आगे बढ़ने की प्रेरणा देता है। तो आपे आमांथी शीखवानुं छे हैनिलमांथी घणुं बधुं। हैनिलनी वर्क एथिक्स, हैनिल फिटनेस पर કેટલું ધ્યાન રાખે છે, हैनिल પરફોર્મર તો હતો જ પણ એની મહેનત છે એ બધું તમારે શીખવાનું છે। અને પેરેન્ટ્સ આજે ઘણા દેખાય છે, એને હું આજે આ મંચ પરથી ખાસ કહીશ કે બને તેટલું છોકરાઓને એમના કોચ પાસે શીખવા દો। हैनिलના ફાધર બધાને પૂછી લો કે ક્યારે પણ એમને કોઈ લાગવડ લગાવી હોય કે એમને કંઈ કમ્પ્લેન કર્યું હોય, એક મગજમાં કર્યું હોય ને કે આને પાછળ લીધે એને એ કાઢી નાખો, જેવી ટેલેન્ટ હશે ને તેને કોઈ રોકી નથી શકવાનું। અને એ દાખલો हैनिल પટેલ છે। એક સામાન્ય કુટુંબમાંથી આવીને આ સ્ટેજ પર પહોંચવું એ બહુ મોટી વાત છે। એની હું આપને જર્ની કહીશ તો એમના કાકા ઘરમાં પૂછવા મૂકવા વગર એને બીડીસીએના ગ્રાઉન્ડ પર મૂકી ગયેલા અને ત્યારથી એની સફર શરૂ થઈ છે। હવે આપણે આ ટુર્નામેન્ટની વાત કરીએ તો વર્લ્ડ કપમાં જ્યારે સિલેક્ટ થવાનું બાકી હતું ત્યારે દિલીપભાઈ યાદ હશે 3 મહિના પહેલાં દિલીપભાઈ આપણી વાત કરી હતી કે જમીન પર રહેશે તો બહુ ઉપર ઉડવાનું છે। અને આપણે કીધું કે તમે હેનિલને જ કહેવા અને માતા હતા એમને કીધું કે તમે વલસાડને એવો છોકરો આપ્યો છે કે વલસાડને ગૌરવ આપવામાં છે ભવિષ્યમાં, અને આજે આને સાબિત કરી બતાવ્યું છે। એટલે ઘણી વખત છે ને કે અમારા જેવાને આદત હોય કે વગર માંગી સલાહ આપવી। અમે ક્વોલિફાઈડ બી નથી કે हैनिलને કોઈ ક્રિકેટિંગ સલાહ આપીએ, તેમ છતાં हैनिलના મેં એક જ વાત કરેલી કે એક ક્રિકેટરનું અત્યારે નામ બોલીશ ને એકનું નામ બોલવા વગર તમે સમજી જશો કે બેને ખાસ જોયા કરજે, સચિન તેંડુલકર અને XYZ બેવની ટેલેન્ટ સરખી હતી। સચિનનું વર્ક એથિક્સ અને જે એ જમીન પર રહ્યો એ ક્યાં પહોંચ્યો એ એક ધ્યાનમાં રાખજે। અને हैनिल કદાચ મારી સાથે એગ્રી કરશે કે એક શું કહેવાય છે કે આટલું જલ્દી એક આયોજન કરવા માટે હું થેન્ક યુ કહીશ પહેલાં। અને જર્ની એક એવી જ હતી કે હું બી એક તમારી જેમ તમારી સીટ પર બેઠો હતો અને લોકો બધા ક્રિકેટ રમતા હતા એમનાથી હું ઇન્સ્પાયર થયો કે અને માઇન્ડમાં એક દિવસ ડિસાઇડ કર્યું કે મેં એક દિવસ ઇન્ડિયન ટીમમાં રમીશ અને મારું જે કોન્ટ્રીબ્યુટ છે હું બેસ્ટ આપવાનું ટ્રાય કરીશ। અને એ વાત હું સર લોકોને શેર કરતો હતો કે મારે એક દિવસ ઇન્ડિયા રમવું છે અને એક નામ રોશન કરવું છે આપણા વલસાડનું। તો સ્ટાર્ટિંગ તમારા લોકોની જેમ જ કરતો હતો અને હું એક જ વસ્તુ કહેવા માગું છું કે એક પોતાના પર બિલીવ કરો બસ, અને પોતાની સ્કિલ પર બિલીવ કરો। અને તમે રોજ કોચિંગમાં કે એવું આવો છો તો એવું નહીં કે થોડું ટાઈમ પાસ કેવી રીતે રહે, દરેક દિવસને એક શું કહેવાય છે ઇન્ટરેસ્ટ આપો કે કોઈક દિવસે કંઈક કરવું છે અને એક તમારો જે ગોલ છે એ તમે એક ફિક્સ રાખો કે અમારે એક દિવસ અમે અચીવ કરવાનું છે। અને મને વિશ્વાસ છે કે હજી વલસાડમાંથી ઘણા છોકરાઓ છે જે ટેલેન્ટેડ છે જેઓ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે થોડા સમયમાં। તો હું એ બધાને ઓલ ધ બેસ્ટ કહું છું અને બસ મહેનત કરતા રહો। રાખ્યું હતું જેમાં હું એક શું કહેવાય કે એક શોખ થઈ ગયો હતો અને અચાનક મને કીધું કે કાલે તમારે આવવાનું છે અને એક એવી લાગણી દેખાય છે સર પ્રત્યે અને જે બધા
સ્ટુડન્ટો હતા એમના પ્રત્યે કે એ લોકો બી ઈચ્છતા હતા કે હું એક વર્લ્ડ કપમાં રમું, કેમ કે હું ડેલી ગ્રાઉન્ડ પર આવતો હતો અને એ લોકો જોતા હતા. અને સર લોકો બી મને મોટિવ કરતા હતા કે તું આ કર, જે તારામાં મતલબ કે ડિસિપ્લિન એક રાખ. અને એ બધું જે હતું એ મને એના લીધે મને બેનિફિટ થઈ અને હું એક સ્ટેજ પર જઈને રમ્યો અને ટીમ ઇન્ડિયા માટે એક કોન્ટ્રીબ્યુટ કર્યું. જી, આજે BDCA ની સમગ્ર ટીમ અહીંયા છે અને હું વાત ભૂલ્યા નહીં. એ જયંતિ કાકાનું શું કહેવું છું કે એમનો રોલ ના ભૂલાય, કેમ કે અગર એ લોકો વિકેટ ના આપે તો કોઈ બોલર કે કોઈ પ્લેયર એવું નથી કે એ લોકો સારી રીતે પ્રેક્ટિસ કરે. અને એવું નહોતું કે ટાઈમ ટુ ટાઈમ જે હું ટાઈમ કહેતો હતો એ ટાઈમથી પહેલાં એ લોકો રેડી રાખતા હતા વિકેટ. અને એની બી મને બેનિફિટ થતી હતી કેમ કે ટાઈમ ટુ ટાઈમ પ્રેક્ટિસ કરવાની હતી. તો જયંતિ કાકાને હું એક જે કોઈ વર્ડ નથી જે એમને કહેવાનો છે, બસ એમને થેન્ક યુ કહેવા માંગુ છું. જી, ખૂબ જ સરસ. જયંતિ કાકા પાસે બી શબ્દ નથી એટલે બહુ જ ખુશી થાય છે. અત્યારે સંતોષભાઈ દેસાઈ પણ આપણી સાથે. સંતોષભાઈ, શું કહેશો? અનિલ માટે અનિલ તો પહેલાં હું ખૂબ અભિનંદન આપીશ. અને હું છેલ્લા 1 વર્ષથી એને જોઉં છું. એ ખૂબ જ ડેડિકેટેડ હતો. રેગ્યુલર એનું જે પણ સેશન હોય, સ્કિલ અને ફિટનેસ ખૂબ જ સારી રીતે કરતો હતો. અને મને ચોક્કસ ખાતરી હતી કે રમશે ને હજુ તો એનું ફ્યુચર ઘણું બ્રાઇટ છે. આના 19 હું ઈચ્છું છું કે રણજી ટ્રોફી પણ રમે અને ત્યાંથી પણ આગળ જઈને ઇન્ડિયા રમે અને વલસાડનું નામ રોશન કરે. જી, ખૂબ ખૂબ આભાર સંતોષભાઈ. ધર્મેશ, ओलिवर ठक्कर की रिपोर्ट। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।